બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન ઠેર ઠેર બેરિકેડિંગ ગોઠવી દેવાતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। અરોમા સર્કલ નજીક ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન અનેક જગ્યાએ બેરિકેડિંગ ગોઠવી દેવાયા છે, જેના કારણે અનેક સોસાયટીઓમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। રસ્તા પર ગોઠવેલા બેરિકેડિંગ દૂર કરવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે। જો આ બેરિકેડિંગ દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। અમારી અત્યારે એક જ માંગ છે કે હાઈવે પર જે આ રસ્તો છે એ અમારા માટે ખુલ્લો રહેવો જોઈએ, કેમ કે અમે અહીંયા પાછળની સોસાયટીમાં રહીએ છીએ। આની પાછળ લગભગ 50-60 ઉપર સોસાયટીઓ છે। અમારે જવા માટે ફક્ત એક જ આ રસ્તો છે, અને જો અમારા બાળકોને સ્કૂલમાં જવું હોય, મેડિકલ ઇમરજન્સી આવે કે કોઈ પણ હોય તો અમારે જવા માટે ફક્ત એક જ રસ્તો રહે છે। તો અમને હાઈવે પર જવા માટે આ રસ્તો રહેવો જોઈએ ફરજિયાત। અહીંનો મુખ્ય માર્ગ છે જોડતો એરોમા સર્કલને, તો આ અહીંયા માર્ગ ઉપર જવું હોય તો લોકો જાય કઈ રીતે? અહીંયા અમારી 50 સોસાયટીઓ છે, એરોમા ગામ પોતે છે, એ દરેકને સાંકળતો આ મુખ્ય માર્ગ છે। જો આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવે તો લોકો મેડિકલ ઇમરજન્સી હોય, છોકરાઓને ભણવા જવું હોય, અધિકારીઓ નોકરી જતો હોય તો કઈ રીતે જાય? જો આ રસ્તો બંધ કરવામાં આવશે તો પબ્લિક ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે। અમે એમના સાથે રહીશું। પાલિકાને અથવા તો કલેક્ટર સાહેબને, ધારાસભ્યને એક જ અમારી વિનંતી છે કે આ રસ્તો અમારો કાયમી માટે ચાલુ રહેવો જોઈએ, ખુલ્લો થઈ જવો જોઈએ। બીજી વસ્તુ કે SBI સોસાયટી છે, સાકાર સોસાયટી છે, આસોપાલવ છે, ધરતી, એવી 50 જેટલી સોસાયટીઓ છે। દરેકને ચડવાનો એક જ માર્ગ છે। આ માર્ગ જો બંધ થાય તો અમારે જવું ક્યાંથી? ધારો કે બાળકને સ્કૂલે મૂકવું હોય, કોલેજ જવું હોય, ઓફિસે જવું હોય તો અમારે જવાનું કેવી રીતે? વોટેવર ગમે તે પ્રોબ્લેમ હોય, અમારે હાઈવે ઉપર ચડવાનું કેવી રીતે અમારે જવાનું? લોકોના ટ્રાફિકના લીધે અમને બધાને હેરાન કરવાના, અહીંયા રહીશોને હેરાન કરવાના ને। અને આ પાળીઓ છે ને, પાળીઓ બધી પહેલા હટાવી દો। જે લોકો એન્જિનિયર છે આ બધું અજમાઈશ છે, બીજું કશું જ નથી। આ લોકોને પ્રજાને પરેશાન કરવાની એમની એ જ છે, પ્રજાને હેરાન કરવાની એમની આ બધી તાકીદો ગોઠવેલી છે।